તો અવિરત વરસાદથી દ્વારકામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઇસ્કોન ગેટ, રબારી ગેટ, ભદ્રકાળી ચોક વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઓખા જવાના હાઈવે પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે। ભારે વરસાદ અને નુકસાનના પગલે એનડીઆરએફની ટીમ દ્વારકા રવાના થઈ ગઈ છે અને પાણી ભરાવાને લઈને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે। ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો બંધ થયા છે તો અનેક મકાનમાં 3-3 ફૂટ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, ઠેર ઠેર વરસાદનો સામનો લોકો કરી રહ્યા છે। દ્વારકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે, અનેક માર્ગો બંધ થઈ ગયા છે। કેવી સ્થિતિ દીપક ત્યાં? બિલકુલ જે પ્રકારે છેલ્લા 24 કલાકની અંદર 18 ઇંચથી પણ વધારે વરસાદ દ્વારકાની અંદર ખાબકી ચૂક્યો છે અને જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકાનો આ રબારી ગેટ જે છે કે જ્યાં લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લોકોએ ઘરની બહાર નીકળવું હોય તો પણ કમરસમાં પાણીની અંદરથી પસાર થઈને બહાર નીકળવું પડી રહ્યું છે। આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી ચૂકી છે। અત્યાર હાલના આ દ્રશ્યો કે અહીં સોસાયટીના લોકો છે તેમને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણસમા પાણી જે છે તે અત્યારે અહીં ગેટ પાસે છે, ગેટની આગળ જે છે તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જે લોકો છે તેમને કમરસમા પાણીની અંદરથી પસાર થઈને આવવું પડી રહ્યું છે। એટલે કે દ્વારકાની અંદર જે વરસાદ ખાબક્યો તેના લીધે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોના ઘરોમાં પણ પાણી જે છે તે ઘૂસી ગયા છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે આ પ્રકારે જે પરિસ્થિતિ અહીં સર્જાય છે તેને લઈને લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું અત્યારે બીજી તરફના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રસ્તો જે છે તે દ્વારકા મંદિર તરફ જાય છે અને મુખ્ય માર્ગ કહેવાય, પરંતુ આ માર્ગ ઉપર પણ પાણી જે છે તે ફરી વળ્યા છે। લોકોને અહીંથી પસાર થવું હોય તો ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે જાણે જળ પ્લરાઈ થયો હોય તેવા દ્રશ્યો આ દ્વારકાના વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। અહીંના લોકો જે છે તેમને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે અહીંથી પસાર થઈ રહ્યા છે સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી છે। કાકા, કેવી પરિસ્થિતિ ગઈકાલથી જે પ્રકારે વરસાદ પડ્યો, કેવી હાલાકી થઈ છે? પરિસ્થિતિમાં કઈ ઘટતું જ નથી। આ મંદિરનો મેઇન રોડ છે, આખા વિશ્વમાં પ્રખ્યાત છે। કોઈ એમએલએ એમ નથી કે અહીંયા નથી આવ્યો, ખાલી ચોપડા માથે જ થાય છે વિકાસ વિકાસ વિકાસ। આ મેઇન ગેટ છે, બીજો ગેટ છે, એવી જ રીતે 4 ફૂટ પાણી ભર્યું છે। ક્યાં જગ્યાએ જવાતું જ નથી, મંદિરે જવાતું નથી, ગામમાં જવાતું। બસ બિલકુલ કેવી પરિસ્થિતિ સર્જાય છે? તમારે અહીંથી બહાર નીકળવું હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા જવું હોય તો કેવી હાલાકી થાય છે? ખરાબ, ઘરની બહાર નીકળાય પોઝિશન કોઈ છે જ નહીં આ વિસ્તારની। કોઈ તંત્ર વાળું આવ્યું છે? ના, હજી કોઈ નથી આવ્યું। હજુ ભારે વરસાદની આગાહી છે, કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે? બિલકુલ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે દ્વારકાની, બરાબર કે કોઈ જગ્યાએ કોઈને નીકળવું કરવું તો ઘરનું ખાવા પીવાનું લેવા જવું તો બી નાના માણસો બધા બહુ પરેશાન છે। રસ્તા બધા બ્લોક થઈ ગયા છે, મેન બધું એવી હાલાકી છે। ગઈકાલ રાતથી જે પ્રકારે વરસાદ પડ્યો, કેટલા લોકોને અહીં અસર થઈ શકે છે આની? ઘણા પરિસ્થિતિ થઈ ગઈ, ઘણા બધા લોકોની પરિસ્થિતિ। બિલકુલ જે લોકો છે તેમને આ પ્રકારની હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। બીજી તરફ હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારે હાલાકી જે છે તે પડી રહી છે અને તેમને જો ઘર પર જવું હોય, પ્રવાસન વિસ્તાર છે એટલે કે લોકો પણ અહીં દર્શન કરવા માટે આવ્યા હોય છે અને તે લોકો પણ ફસાઈ ચૂક્યા છે, કારણ કે તેમને હોટલમાં રહેવું હોય તો હોટલની અંદર પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ દ્વારકાની છે। વ્હીકલ જે છે, કાર છે તે પણ મૂકીને લોકોએ જવું પડ્યું છે। એટલે કે જે પ્રકારે વરસાદ ગઈકાલથી અત્યાર સુધી ખાબક્યો છે, લગભગ 18 ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે દ્વારકાની અંદર ખાબકી ચૂક્યો છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો સામનો આવ્યો છે। એટલે કે હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી
24 કલાક જે છે તે રેડ એલર્ટ પર છે. દ્વારકાની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે ક્યાંક જો તંત્ર અહીં આવે તો આ પાણીનો નિકાલ થઈ શકે છે. કોઈ તંત્રનો અધિકારી જે છે તે અહીં નથી પહોંચ્યા. હજુ પણ રેડ એલર્ટ પર છે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી છે અને હજુ પણ જ્યારે રેડ એલર્ટ પર દ્વારકા છે તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે 18 ઇંચથી પણ વરસાદ આજે વહેલી સવારથી વાત કરવામાં આવે તો 7 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે દ્વારકાના જે મુખ્ય માર્ગો છે, દ્વારકા મંદિર તરફ જવાનો આ રસ્તો છે અને રબારી ગેટ, અગાઉ આપણે જે દ્રશ્યો જોયા હતા કે ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, એ તમામ પાણીમાં ફેરવાઈ ચૂક્યા છે. વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોને સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે અને હજુ પણ જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામશે તે જોવાનું રહેશે. દીપિકા. જી આભાર દીપક વિગત આપવા બદલ.